આઈક્યુઆઈ હોસ્પિટલ દ્વારા મોતિયા, લેસિકા અને રેટિના સારવાર માટે થિયેટર ઓટી ઉમેરવામાં આવ્યા છે। આ કાર્યક્રમ દરમિયાન પોલીસ કર્મીઓ માટે આઈ ચેકઅપ કેમ્પ કરાયો હતો તેમજ હેલ્મેટ જાગૃતિ માટે કાર્યક્રમ યોજાયો હતો। આંખની સંભાળની હોસ્પિટલ IQ4 અત્યાધુનિક મોડ્યુલર ઓપરેશન થિયેટર્સના ઉમેરા સાથે મોતિયા, લેસિક અને રેટિના સારવાર માટે ઉમેરવામાં આવ્યા છે। આ નવી અપગ્રેડેડ સુવિધાના ઉદ્ઘાટનમાં મુખ્ય મહેમાનમાં રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આશિષભાઈ નાઈક અને મદદનીશ પોલીસ કમિશનર શ્રીમતી અનિતાબેન વાનાણી પણ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ જેમાં આઈક્યુના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજરી આપી હતી। આ કાર્યક્રમ દરમિયાન પોલીસ કર્મીઓ માટે આઈ ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તેમજ હેલ્મેટ અંગે જનજાગૃતિ કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો। આઈક્યુના સ્થાપક અને CMD ડૉક્ટર અજય શર્માએ જણાવ્યું હતું કે અમને સુરતની સુવિધાને નવીનતમ મોડ્યુલર ઓપરેશન થિયેટર સાથે વધારવાનો ગર્વ છે, જે અમને સલામતી અને સંભાળના ઉચ્ચતમ ધોરણો સાથે વધુ વિશિષ્ટ સારવાર પ્રદાન કરવાની મંજૂરી આપશે। આઈક્યુ ખાતે અમારું મિશન હંમેશા ઉચ્ચ ગુણવત્તાની આંખની સંભાળને સસ્તું અને બધા જ માટે સુલભ બનાવવાનું રહ્યું છે અને આ નોંધપાત્ર અપગ્રેડ તે વિઝનને પૂર્ણ કરવા તરફ એક પગલું છે। અમે ગુજરાતમાં આંખની સંભાળની વધતી જતી માંગને પહોંચી વળવા માટે પ્રતિબદ્ધ છીએ અને કરુણા અને શ્રેષ્ઠતા સાથે ઘણા વધુ દર્દીઓની સેવા કરવા માટે આતુર છીએ। માનનીય સીપી સાહેબના માર્ગદર્શન હેઠળ સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા પરવા કેમ્પેન ના શીર્ષક હેઠળ આજરોજ સુરત શહેરના જે હેવી વ્હીકલ ડ્રાઈવર, કેબ ડ્રાઈવરો, વેન ડ્રાઈવરો અને અમારા પોલીસ કર્મચારીઓનો આંખનો નિદાન કેમ્પ એક આઈક્યુ હોસ્પિટલ સાથે રહી એનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં 200થી વધારે ડ્રાઈવરો અને અમારા પોલીસ કર્મચારીઓનો આઈ ચેકઅપ કેમ્પ કરવામાં આવશે। અને આંખ અને ટ્રાફિકનો સીધો જ સંબંધ એ ક્યાંક ને ક્યાંક સુરક્ષા સાથે સંકળાયેલો છે, જેના માટે આયોજન કરવામાં આવેલું છે। અને આ આયોજનમાં જે પણ ડ્રાઈવરના જે પણ હેવી વ્હીકલના ડ્રાઈવરો છે એમની આંખના અલગ અલગ પેરામીટર્સ કે એમની દ્રષ્ટિ યોગ્ય છે કે કેમ એ દ્રષ્ટિમાં જો ખામી જણાશે તો એ ખામીનું કરેક્શન પણ સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવશે। અને આના લીધે ચોક્કસપણે જે એમના ઇમ્પેર્ડ વિઝનને કારણે એક્સિડન્ટ્સ થતા હોય છે એમાં ક્યાંક ને ક્યાંક ઘટાડો આવશે। અને સાથે સાથે અમારા ટ્રાફિક પોલીસના કર્મચારીઓ કે જે 24/7 રોડ ઉપર લોકોનો ટ્રાવેલિંગ ટાઈમમાં ઘટાડો થાય, ટ્રાફિક કન્જેશન ન થાય તે માટે હંમેશા ખડે પગે તૈનાત રહેતા હોય છે, તેવા કર્મચારીઓના પણ આઈ ચેકઅપ કેમ્પ કરવામાં આવશે। એમની આંખની જે પણ તકલીફો હશે તેમનું સારવાર પણ કરવામાં આવશે અને આ માટે હું આઈક્યુ હોસ્પિટલનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તેમણે સમગ્ર જે પબ્લિક ટ્રાન્સપોર્ટેશનના ડ્રાઈવરો છે એમનો અને અમારા ट्रैफिक पुलिस कर्मचारियों की वेलफेयर की कामगिरी करी। मैं डॉक्टर अजय शर्मा, चीफ मेडिकल डायरेक्टर और फाउंडर आईक्यू विजन सुपर स्पेशलिटी आई हॉस्पिटल्स का, और आज सूरत शहर के अंदर अंधेर रोड हमारे सेंटर के अंदर में मौजूद है, जिसको हमने रेनोवेट न्यू करके रीलॉन्च करा है। और आज यहाँ पे तकरीबन हम देख रहे हैं कि 250 से 300 लोग यहाँ पे पधारे हैं ये सेंटर नया देखने के लिए। और इसके साथ साथ हमने यहाँ पे पुलिस के साथ, जो यहाँ पे मैडम अमिता आई थी, डिप्टी कमिश्नर ऑफ पुलिस, उनके साथ मिलकर हमने एक कैंप का आयोजन किया है, जिसके अंदर वो मिशन परवाह के अंतर्गत है, जिसके अंदर ये है कि हेलमेट यहाँ पहना जाए, इस शहर के अंदर मैंडेटरी किया जाए। हर जो चलने वाला, जो ड्राइव करने वाला जो ड्राइवर है उसको टू व्हीलर के अंदर हेलमेट ज़रूर पहने। और इसके साथ साथ हमने एक कैंप लगाया है जिसमें हम पुलिस कर्मचारियों के लिए फ्री आई चेकअप का हमने यहाँ पे प्रयोजन किया है, और आगे भी हम इसके साथ साथ हम ये करते रहेंगे। बट हम ये चाहते हैं कि जितने ज़्यादा से ज़्यादा पेशेंट जो इस नई फैसिलिटी का फ़ायदा उठाएं और आकर यहाँ पे हमारे पास हर टाइप की सर्जरी हम करते हैं, तो उसका फ़ायदा उठा के और आईक्यू को हम आगे और बढ़ाते रहेंगे।